આજે વાત કરવી છે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર આઈએએસ તુષાર સુમેરાની। कामयाबी के पीछे मत भागो, काबिल बनो, कामयाबी जख मारकर तुम्हारे पास आएगी। વર્ષ 2009 માં બનેલી ફિલ્મ 3 ઇડિયટ્સ નો આ ડાયલોગ તો તમને યાદ જ હશે અને આજે આપણી સ્ટોરીના જે હીરો છે એમની કહાની પણ કંઈક આવી જ છે। આજે વાત કરવી છે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર આઈએએસ તુષાર સુમેરાની। તેઓના સંઘર્ષની કથા યુવાનો માટે ખૂબ જ પ્રેરણારૂપ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી। રાજ્ય સરકાર દ્વારા 4 ડિસેમ્બરના રોજ આઈએએસ અધિકારીની બદલીની યાદી જાહેર કરી તેમાં રાજકોટ ચર્ચામાં હતું, કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જેમને રાજકોટ મનપાના કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો તે જ દેવાંગ દેસાઈની 6 મહિનામાં બદલી કરી તેમના સ્થાને તુષાર સુમેરાની નિમણૂક કરવામાં આવી છે। તુષાર સુમેરાને સૌરાષ્ટ્રનું ગૌરવ કહેવામાં આવે છે। તેઓ મૂળ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે। તેઓના પિતા દલપતભાઈ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમમાં અધિકારી હતા અને માતા વઢવાણમાં પ્રાઇમરી ટીચર હતા। તેઓ 3 ભાઈઓમાં સૌથી મોટા છે। તુષાર સુમેરા સ્કૂલમાં શરૂઆતમાં ખૂબ હોશિયાર હતા, પરંતુ પછીથી તેમનું ધ્યાન ભણવામાંથી ઉઠી ગયું હતું। તેઓના ધોરણ 10ના માર્ક્સની વાત કરીએ તો અંગ્રેજીમાં 35, વિજ્ઞાનમાં 38 ને ગણિતમાં 36 માર્ક્સ હતા। સ્વાભાવિક છે કે આટલા ઓછા માર્ક આવે એટલે દરેક સ્ટુડન્ટ નાસીપાસ જ થઈ જાય। જીવનમાં આગળ શું કરીશું, સરકારી નોકરીમાં કેવી રીતે આગળ વધીશું, આટલા માર્ક્સમાં નોકરી મળશે કે નહીં જેવા અનેક પ્રશ્નો મગજમાં આવે। પરંતુ કહેવાય છે ને કે રિજેક્શન જીવનમાં ઘણું બધું શીખવી જતું હોય છે। તુષાર સુમેરા સાથે પણ આવું જ કંઈક થયું। આટલા ઓછા માર્ક્સને કારણે તેઓને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું। જ્યારે તેઓ 10માની માર્કશીટ સાથે સારી સ્કૂલમાં એડમિશન લેવા જતા ત્યારે એવો જવાબ મળતો કે બેટા હવે તું આગળ ભણીશ નહીં, કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લઈ લો। ઓછા માર્ક્સ હતા એટલે સાયન્સ અંગે તો વિચારી જ ન શકાય। આ બધી પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ તેઓએ મનમાં નક્કી કર્યું કે આમાં થોડો સુધારો કરવો જોઈએ। ત્યારબાદ અંતે તેઓએ ધોરણ 11-12 આર્ટ્સમાં એડમિશન લીધું। ત્યારે સ્કૂલના એક શિક્ષકે કહ્યું હતું કે ભલે તને આગળ ચાન્સ નથી, પરંતુ તું અત્યારથી જાગે તો એક શિક્ષક તો બની શકીશ અને અંગ્રેજી ટીચરની અત્યારે ડિમાન્ડ છે। જેમ તેમ ધોરણ 12 પૂરું કરી અને એમપીસા આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશનનું ફોર્મ ભર્યું, પરંતુ અંગ્રેજી ખાસ આવડે નહીં। જ્યારે તેઓને કોલેજમાં એડમિશન ફોર્મ ભરવાનું કહ્યું ત્યારે તેમણે નામમાં પહેલા અક્ષરને બદલે છેલ્લો અક્ષર કેપિટલમાં લખ્યો। ત્યારે ક્લાર્કે ફોર્મ ફેંકતા કહ્યું કે આ ક્યાં તમે આવી જાઓ છો, તમારે બીએ વિથ ઇંગ્લિશ કેમ કરવું છે? તમારા જેવા ફોર્મ ભરે એટલે આખી યુનિવર્સિટીના રિઝલ્ટ ખરાબ થાય છે। આ વાત તુષાર સુમેરાને એવી વાગી કે જીવનની દિશા બદલી નાખી અને તેઓએ નક્કી કર્યું કે હવે અંગ્રેજીમાં જ ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કરીને બતાવીશ। કોલેજ સમય દરમિયાન થતી નાની વાતો તેમને મોટિવેટ કરતી, પછી તો જીવનમાં ક્યારેય પાછળ ફરીને તેમને જોયું જ નથી। કોલેજના ફર્સ્ટ યરમાં ફર્સ્ટ ક્લાસમાં 4-5 માર્ક્સ ઘટ્યા। સેકન્ડ યરમાં વધુ મહેનત કરીને 65% માર્ક આવ્યા। તુષાર સુમેરાનું 3જું વર્ષ ખૂબ મુશ્કેલી ભર્યું રહ્યું હતું। કોલેજના 3જા વર્ષમાં તેમને અને એના પેરેન્ટ્સને ઝેરી મેલેરિયા થયો હતો। ત્રણેય લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા। આટલી મુશ્કેલીઓ વેઠ્યા બાદ પણ તેઓએ 61% સાથે 2002માં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું। જેને અંગ્રેજીમાં પાસિંગ માર્ક હોય તે વ્યક્તિ બીએ વિથ ઇંગ્લિશ ફર્સ્ટ ક્લાસ કેવી રીતે પાસ કરે એ નવાઈની વાત છે। ત્યારબાદ તેઓને ચોટીલાની એક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી ગઈ, જેમાં મહિનાનો પગાર લગભગ માત્ર 2500 રૂપિયા હતો। આ નોકરી દરમિયાન જ તેઓને એક વિચાર આવ્યો કે 1-2 ગામ કે જિલ્લામાં અભ્યાસ કરાવવાના બદલે જો હું આખા દેશને સુધારવા માટે કંઈક કરું। આવા દ્રઢ નિશ્ચય સાથે તેઓએ યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બનવાનો નિર્ણય કર્યો। આ બાબતે તેઓએ પોતાના પિતાને પણ વાત કરી અને પિતાએ પણ પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી દીધી। પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને કલેક્ટર બનવાની તૈયારીમાં લાગી ગયા હતા ત્યારે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામમાં તેઓ ટોપર રહ્યા હતા।
તેઓએ 2008માં પહેલીવાર યુપીએસસીની એક્ઝામ આપીને પહેલી જ ટ્રાયલે પ્રિલિમ પાસ કરી, પરંતુ મેઇન્સમાં તેઓ ફેલ થયા. આવી કુલ 4 ટ્રાયલ આપી ક્યારેક મેઇન્સ તો ક્યારેક ઇન્ટરવ્યુમાં થોડા માર્ક્સ માટે તેઓ રહી જતા. વર્ષ 2012માં 5મી ટ્રાયલે એક્ઝામ પાસ કરી. આ દરમિયાન વર્ષ 2009માં તેઓના લગ્ન થયા. તુષાર સુમેરા પોતાના જ લગ્નમાં સૌથી છેલ્લે પહોંચ્યા હતા. આઈએએસના ઇન્ટરવ્યુમાં કેવા સવાલો પૂછાય છે એ જાણવામાં લોકોને હંમેશા રસ હોય છે. તુષાર સુમેરાએ એક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેમણે ઇન્ટરવ્યુમાં પૂછાયેલા પ્રશ્નો અંગે વાત કરતા કહ્યું હતું કે મને પૂછવામાં આવ્યું કે કચ્છમાં ભૂકંપ બાદ ઘણો જ વિકાસ થયો, તો ભૂકંપ કચ્છને ગુજરાત માટે આશીર્વાદરૂપ કહેવાય ને? મેં જવાબ આપ્યો કે હું ભૂકંપને ક્યારેય આશીર્વાદ કહી શકું નહીં. જે ઘટનામાં મારા હજારો નાગરિકો મોતને ભેટ્યા હોય એ ઘટના ક્યારેય આનંદદાયક બની શકે નહીં. જો કે ભૂકંપને કારણે ત્યાં વિકાસ થયો છે તો એ વાત સ્વીકારીએ, પણ અમારા માટે કચ્છનો ભૂકંપ હંમેશા દુઃખદ ઘટના બની રહેશે. ભૂકંપમાં અનેક પરિવાર બરબાદ થયા. આ સિવાય સૌથી છેલ્લે એવો સવાલ કરવામાં આવ્યો કે તમે કોઈ ઉચ્ચ હોદ્દા પર છો ને તમારે ઝૂંપડપટ્ટીને હટાવવાની છે કારણ કે ત્યાં ખૂબ વિકાસ થાય એમ છે, ત્યારે તમે શું કરશો? તેઓએ જવાબમાં કહ્યું કે ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં વિકાસ આવતો હોય તો એ સારી બાબત છે, પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અંગે વિચારવું જોઈએ. ઝૂંપડપટ્ટીમાં લોકો ગીચતા અને ગંદકીમાં રહેતા હોય છે, તો સરકાર તરીકે આપણે સારી જગ્યાએ બિલ્ડિંગ બનાવીને તેમને સુખ સુવિધા આપવી જોઈએ. ત્યારે આ રીતે ગરીબોનો પણ વિકાસ થાય. ઝૂંપડપટ્ટી હટાવવાથી જે વિકાસ થવાનો છે એના અમુક ટકા આની પાછળ પણ ખર્ચ કરી શકાય. આ 2-3 સવાલના જવાબે તેઓના આઈએએસનું સપનું સાકાર કરી દીધું. તેઓ કહે છે કે આઈએએસમાં વિઝ્યુલાઇઝેશન ખૂબ જ મહત્વનું હોય છે. 2014માં ટ્રેનિંગ પૂરી કરીને મોરબીમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે તેઓ જોડાયા. ત્યારબાદ નવસારીમાં તેઓ ડીડીઓ બન્યા. ત્યાર પછી ભાવનગરમાં રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે જોડાયા. ત્યાં 1 વર્ષ કામ કર્યું. ત્યાંથી જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર બન્યા અને 2 વર્ષથી વધુ સમય કામ કર્યું. ત્યારબાદ આઈએએસ માટે રેર કહી શકાય એવું પોસ્ટિંગ સરકારે આપ્યું. બોટાદમાં કલેક્ટરનું પોસ્ટિંગ મળ્યું. ત્યારબાદ ભરૂચમાં કલેક્ટર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓને ફોટોગ્રાફીનો પણ શોખ રહ્યો છે. યુપીએસસીની તૈયારી દરમિયાન તેઓ નાનો કેમેરા સાથે રાખતા અને મોમેન્ટ્સ કેપ્ચર કરતા. આજે પણ જ્યારે સમય મળે ત્યારે ફોટોગ્રાફીનો પોતાનો શોખ તેઓ પૂરો કરી જ લેતા હોય છે. તો આ વાત હતી રાજકોટના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની. આવી જ ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ માટે હવે રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.